ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને કેસ પેપર વગર થાય છે દવા. ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વગર કેસ પેપર દવા થાય છે અને ડોક્ટર વગર બોટલો પણ ચડે છે. તેમજ આરોગ્ય કેન્દ્રમાં દવાનો પણ અભાવ છે તેવો ગ્રામજનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો ઓન કેમેરા ખોટું બોલી રહ્યા છે. ફાર્માસિસ્ટ કહે છે કે ડોક્ટર 8:30 થી 9 વાગ્યે હોસ્પિટલમાંથી ગયા છે અને ખુદ ડોક્ટર કહે છે કે તે કાર્યક્રમમાં 10:30 વાગ્યે આવ્યા છે. ચાલીને હોસ્પિટલથી સ્કૂલ જવા માટે માત્ર 5 મિનિટનો રસ્તો છે, જેના પરથી એ સાબિત થાય છે કે ફતેહગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફના લોકો હળાહળ જૂઠું બોલી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળવાથી ગરીબ લોકો ઊંટ વૈદ્યો પાસે દવા લેવા માટે મજબૂર બન્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર, રાપર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સૂરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ. દર્શક મિત્રો, અત્યારે આપણે અહીંયા ઉપસ્થિત છીએ ફતેહગઢ ગામની અંદર, જ્યાં આયુષ્માન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેહગઢજી છે. એ જગ્યા ઉપર અમને એક લોકોની જે છે એક ફરિયાદ આવી હતી કે અહીંયા કને આરોગ્ય કેન્દ્રની અંદર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર એમને જે છે દવા આપવામાં આવતી નથી અને હોસ્પિટલમાંથી જણાવવામાં આવે છે કે હોસ્પિટલની અંદર દવા જે છે એ ઉપલબ્ધ નથી, જેના કારણે જે છે એમને દવા નથી મળતી એવું જણાવવામાં આવે છે. આપણે એ ભાઈ સાથે જ વાત કરીશું. આપનું નામ જણાવો. મારું નામ અમરાભાઈ રત્ના રબારી. આપ અહીંયા ક્યારે આવ્યા હતા? કાલે હું 10-11 વાગે આવ્યો હતો અહીંયા સવારના. બરાબર. એના માટે આવે શું તકલીફ હતી? મને ઉધરસ હતી. બરાબર. ઉધરસની બાટલી કઈ નથી. બરોબર. ગોળી છે તો મટે નહીં ઉધરસ. બરાબર. બાટલી કીધું દો તો કે બાટલી અમારે દવા થઈ રહી છે, દવા આવી નથી. બરોબર. કોણ હતો અહીંયા કને? બેન હતો. બેન અંદર રહ્યા ને. બેન હતા. હા, અહીંયાથી ગયો હું બેન કે ગયો. બરાબર. તો કે છે નહીં, બાટલી જ નથી ગઈ તો શું કરવાનું? પછી તમે અહીંયાથી મારે પાસે પૈસા નતા તો શું કરવાનું? હું તો ખેતરમાંથી આવતો તો સીધો. બરાબર. એના પછી શું કરવાનું? બીજી જગ્યાએથી દવા લીધી? ક્યાંથી દવા લીધી? બીજી ક્યાંય દવા નહીં લીધી. વળી દવા લેવા અત્યારે આવ્યો હું. અચ્છા, દવા લેવા જ આવ્યા? હા, દવા લેવા જ આવ્યો છું. દવા હોય તો દો બને બાટલી. અત્યારે શું જણાવે છે? અત્યારે અંદર નહીં ગયો. કેસ હવે લખાવો છે. કાલનો કેસ લખલ પડ્યો છે. કાલનો કેસ હું મૂકતો ગયો. ઓકે, વાંધો. આપનું નામ? જેઠાભાઈ. અહીંયા કને ખાલી દવાખાના દવા લેવાય. દવા લેવા માટે આવે છે. નામ લખાવ્યું? હવે લખાવવાનું. હવે લખાવવાનું છે. બરાબર છે. આપનું નામ? રબારી વિપુલભાઈ રત્નાભાઈ, ફતેહગઢના રહેવાસી. અહીંયા એવું જાણવા મળે છે કે 2 મહિનાથી જે કોઈ પૂછે ને તો કે સરકારી દવાખાનામાં દવા આપતા નથી. તે પછી ત્યાં પૂછવામાં આવ્યું કેમ દવા આપતા નથી, તો કે ત્યાં દવા હાજર નથી, મારી પાસે સ્ટોક નથી. તે કેમ સ્ટોક અમને ઉપરથી આપતા નથી? આવા સવાલો કરે છે. પછી જ્યારે કોઈક સમયસર અહીંયા આવે ને તો લગભગ ટાઈમ પર ત્યાં હાજરી પણ આપતા નથી. પણ જો નાના વિસ્તારોમાંથી ક્યાંયથી આવતા હોય દર્દીઓ, એમને દવા કરાવી હોય, એ એક તો એક આશા લઈને આવ્યા હોય કે અમે ત્યાં જઈને દવા લઈ શકીએ એમ, અને અહીંયા આવીને એ લોકો એમ કહે છે કે મારી પાસે સ્ટોક નથી, તો એમને શું કરવાનું એમ. એટલે જે બી પ્રોબ્લેમ હોય કંઈક આનું સોલ્યુશન કરો આમ. બાકી નાના વિસ્તારો કે નાની મોટી જે લોકોને સારવાર થાય એમ. કેટલો સમયથી જણાવે છે કે દવા નથી? લગભગ 1.5-2 મહિના થઈ ગયા. કરમજી શું તકલીફ હતી? તકલીફ લાગી ગયો હતા, ખીલવાનો હતો આમ, કીક મારતા થબી ગયું તે એમ, પાકતું હતું તે દવા લેવાયો. શું દવા આપી? દવા ટીકડી દીધી, રસી ઉકાઈ જાય. અને બતાવશો બાપા, દવા બતાવશો? દવા દીધી. દવા આપી? હા, એક બીજી ટીકડી દીધી ભેગી. 2 ટીકડી દીધી છે, રસી ન થાય એવી. બરોબર. બીજી આર્યા દીધી. અત્યારે આપી તમને? અત્યારે આવ્યો છું. અત્યારે હું તો લાગ્યા ને ઘણું થઈ ગયું, બહુ પાક્યું નથી. આજ રાતે લગભગ થતું હતું. બરોબર. ચેક કર્યું બાપા? હોય. કોને ચેક કર્યું? બેઠા હતા સાહેબ. સાહેબે ચેક કર્યું? ચેક કરીને દવા આપી? હોય. પૈસા લીધા કઈ? ના. ચલો. તો દર્શક મિત્રો, અહીંયા કને જે છે એક આરોગ્ય કેન્દ્રની અંદર જે છે એ દવા પૂરતી પ્રમાણમાં મળતી નથી. તેમજ જે છે ફતેહગઢ ગામની અંદર પ્રાઇવેટ હોસ્પિટલો તો જેના કારણે જે છે એ ઉપલબ્ધ છે. એનું કારણ પણ દર્શક મિત્રો આપને જણાવી દઈએ. કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જો લોકોને સારવાર પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો લોકો જે છે એ પ્રાઇવેટ હોસ્પિટલની જવા મજબૂર બને છે. જેના કારણે જે છે એ આવા ઊંટ વૈદ્યોનો જે છે એક રાફડો ફાટતો હોય છે. જેના કારણે ફતેહગઢ ગામની અંદર પણ ઊંટ વૈદ્યો જોવા મળે છે તેવું આપ હમણાં એક ભાઈ પાસેથી સાંભળ્યું. પણ જેનું મુખ્ય કારણ એ જ છે દર્શક મિત્રો કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર ક્યાંક ને ક્યાંક પૂરતા પ્રમાણમાં જે છે એ લોકોને સારવાર નથી મળતી, જેના કારણે જે છે આ તકલીફ થતી હોય છે. તો બેન, આપનું નામ જણાવશો? ઉર્મિલા પટેલ. બેન, આપ અહીંયા શું ફરજ પર છો? લેબોરેટરી ટેકનિશિયન તરીકે છું. બરાબર. અહીંયા ફરજ પર બેન છે?
હા, એમને હાઈસ્કૂલમાં કોઈક પ્રોગ્રામ ચાલુ છે ત્યાં ગયા છે મીટિંગ. તો આ લોકોની ફરિયાદ છે એમ કે અહીંયા કને જે છે દવા નથી મળતી. હા, ઉપરથી દવાનો સ્ટોક આવે છે એટલો તો અમારી પાસે હોય જ છે. વર્ષમાં 4 વાર દવા લેવાની. 4 વાર ને? હા, એટલે મહિનામાં 4 મહિને એક વખત દવાનો સ્ટોક આવે છે ઉપરથી અમારે. એટલે 4 મહિના સુધી ચલાવવાનો ને વચ્ચે ક્યારેક પૂરો થઈ જાય તો એ 4 મહિના બાદ જ મળે છે. અને રાપર તાલુકામાં સૌથી વધારે ઓપીડી ફતેગઢની છે, એટલે દવાની થોડી તકલીફ પહેલેથી છે જ, ચાલી આવે છે. કેમ કે અમારી ઓપીડી કરતાં સ્ટોક ઓછો આવે છે અંદાજિત આખા આપની તાલુકામાં. ઓપીડી કેટલી હશે? ઓપીડી તો એ ભાઈને ખબર હશે. ડેલી ઓકે. અને એવરેજ દવા જે છે એ કેટલો સમયથી નથી? કઈ દવા જે છે દવા સ્ટોકનો કીધું ને, અભાવ 10 4 કેટલો? મહિને સ્ટોક આવે છે. અત્યારે હાલમાં જે છે એ કેટલો સમયથી દવાનો સ્ટોક નથી આપની પાસે? એ તો ભાઈને ખ્યાલ હશે અચ્છા, ભાઈને ખ્યાલ દવાનો. હશે, ભાઈને પૂછીએ. સાહેબ, આપનું નામ? મારું નામ રણજીત છે. આપ શું ફરજ પર છો? હું ફાર્માસિસ્ટમાં છું. અચ્છા, ફાર્માસિસ્ટમાં છો. કેટલો સમયથી સર ફરજ બજાવી રહ્યા છો? અહીંયા 10 મહિનાથી ફરજ બજાવું છું. અચ્છા, 10 મહિનાથી ફરજ બજાવો છો. ઓકે. તો અહીંયા દવાનો જે છે સ્ટોક કેટલો સમયથી નથી સાહેબ? દર આપણે 4 મહિને એક વખત આપણને અહીંયાથી ઉપરથી જે દવા ફાળવવામાં આવે છે. ક્યાંથી દવા મળે છે? આપણે જિલ્લામાંથી દવા ફાળવવામાં આવે છે. દવા વિભાગ સ્ટોર છે ત્યાંથી જિલ્લામાંથી ફાળવવામાં આવે છે. અને આપણને જે દવા આપવામાં આવે છે એના કરતાં આપણી જે રૂટીન જે ઓપીડી છે આપણી રોજની, એ ઓપીડી આપણી થોડી આખા રાપર તાલુકાની અંદર આપણી ઓપીડી ફતેગઢની સૌથી વધારે છે. કેટલી ઓપીડી હશે સાહેબ? રોજની આપણી એવરેજ 55 થી 60 જેવી ડેલી થાય. ક્યારેક કોઈ જો આગળના દિવસે રવિવાર કે એવો કોઈ રજાનો દિવસ આવી જાય તો 65 70 75 જેવી પહોંચી જાય. બાકી એવરેજ આપણી 55 60 ઓપીડી ડેલીની છે. આપની છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાહેબ ફતેગઢમાં દવાનો કેટલો સમયથી અભાવ છે? કેટલો ટાઈમથી આપણે જે ઈડીએલ લિસ્ટ જે આવે એ આપણે મેન્ટેન કરી જ છે ને એ પ્રમાણે આપણી પાસે દવા છે જ. બાકી અમુક કોઈ ઉધરસની જે આપણને ઉપરથી જે દવા આપણને સપ્લાય કરે છે અને એના કરતાં આપણા પેશન્ટ વધી જાય છે, એના હિસાબે જે પૂરી થઈ જાય તો અત્યારે હમણાં પાછું અત્યારે ડિમાન્ડ આવી છે તો 2-4 દિવસની અંદર પાછળ જિલ્લામાંથી આપણને સપ્લાય મળી જશે. અચ્છા, 2-4 દિવસમાં દવા મળી જશે સાહેબ. હા. પણ તમે છે મારા સવાલનો જવાબ ના આપ્યો. તમારા આરોગ્ય કેન્દ્રની અંદર અહીંયા કને દવાનો અભાવ ક્યાંથી છે? કેટલો અભાવ મેં તમને એ જ જવાબ આપ્યો કે આપણે જે ઈડીએલ લિસ્ટમાં જેટલી આપણી દવાઓ છે એ બધી દવા આપણે મેન્ટેન કરીએ છીએ, આપણી પાસે છે. જે બાકી અમુક દવાઓ નથી એ આપણે અમુક દવાઓ સાહેબ કેટલો સમયથી નથી? 15-20 દિવસ જેવો થઈ ગયો કે જે અમુક દવાઓ નથી આપણી પાસે. 15-20 દિવસથી. આ ભાઈ જણાવી રહ્યા છે હાલમાં કે 1.5 થી 2 મહિના થયા. 1.5 થી 2 મહિનાથી પહેલા પણ આવ્યા હતા ત્યારે પણ એમને દવા નથી મળી. છે નહીં. આપણે તો જે કહું છું તો ખરા તમને કે જે આપણથી જિલ્લામાંથી જે સપ્લાય થાય છે આપણને એના કરતાં આપણી ઓપીડી વધી ગઈ છે. તો એના પછી આપણે પ્રાઇવેટમાંથી પણ જે ખરીદી કરી હતી એ પણ આપણે પતી ગઈ છે. તો હવે 2-4 દિવસની અંદર આપણે સ્ટોક આવી જશે ને પછી મળી જશે. એટલે તમે પ્રાઇવેટમાંથી પણ દવા પરચેસ કરી શકો છો? પ્રાઇવેટમાંથી આપણને જે અમુક પરચેસ કરી શકીએ એ આપણે પરચેસ કરી હતી અને અઠવાડિયે 10-15 દિવસ સુધી આપણે ચાલી હતી એ દવા. કારણ કે આપણી જરૂરની ઓપીડી હતી. ડોક્ટર આજે ક્યાં છે સાહેબ? આજે માસ પોષણ યોજનાનો પ્રોગ્રામ છે એટલે ડૉક્ટરને બીજા બાકીના સ્ટાફ છે ત્યાં કને હાઈસ્કૂલ ફતેગઢ હાઈસ્કૂલમાં ત્યાં કને પ્રોગ્રામમાં ગયેલ છે. ક્યારથી ગયા છે સાહેબ? આજે સવારે ગયા છે. કેટલા વાગે અંદાજિત? અંદાજે 8:30-9 વાગ્યાની આસપાસ ગયા છે. 8:30-9 વાગ્યાની આસપાસ ગયા છે. મતલબ કે અત્યારે 11:15 વાગ્યા છે. તો બેનજી છે અહીંયા પેલા આવ્યા હતા કે ડાયરેક્ટ ગયા છે અહીંયાથી? હા, હોસ્પિટલમાં આરોગ્ય કેન્દ્રમાં પેલા આવ્યા હતા કે ડાયરેક્ટ ગયા છે ત્યાં કને? બેન અહીંયા આવીને ગયા હતા અને બધાને કીધું કે તમે ત્યાં કને હાઈસ્કૂલે આવો, આપણે પ્રોગ્રામ ત્યાં કને છે એટલે. અચ્છા, ત્યાં મીટિંગ ચાલુ છે, બરાબર. હા. તો એક વોર્ડની અંદર અત્યારે જે પેશન્ટ જે છે એમને બોટલ ચડે છે, એમને બોટલ કોને લખી આપી? મેડમે એમને આયરન સુક્રોઝવાળા જે છે એમને મેડમે લખી આપી અને કીધું કે અમને બોટલ ચડાવીને આવો એટલે એ ચડાવી. બોટલ ચડાવી સાહેબ એમને? એ તો હવે બોટલ ચડાવી છે બેનને ખ્યાલ હશે. બોટલ ચડાવી છે ને એ બેનને ખ્યાલ હશે કેટલા વાગે ચડાવી. અચ્છા, બેનને ખ્યાલ હશે. હા. ઓકે. અને હમણાં જે એક પેશન્ટ કાકા ગયા એમને દવા કોને આપી સાહેબ? હા, એને દવા મેં આપી. તો સાહેબ આપ ઓથોરાઇઝ છો દવા આપવા માટે? ના, મેં મેડમથી વાત કરી હતી તો એમને કીધું કે એમને હું અત્યારે અહીંયા પ્રોગ્રામમાં છું તો એમને આ તકલીફ છે તો તમે આ દવા આપી દો. ડાયરેક્ટ કોલ ઉપર તમે દવા આપી શકો? એટલે ઓથોરાઇઝ છો તમે સાહેબ? એટલે મેડમ જોયા વગર દવા આપવી? હું ઓથોરાઇઝ નથી, મેડિકલ ઓફિસરના કહેવાથી આપી છે એમ.
પણ એમ નહીં સાહેબ, દવા કોઈ પણ જે ડોક્ટર હોય છે ડોક્ટર એટલે અમે તો- આપી દો તમે દવા. એટલે ડૉક્ટરે કીધું એટલે અમે દવા આપી છે. એટલે અમારે તો શું ડૉક્ટર કહે એટલે દવા આપવાની હોય એટલે લખી દે એટલે કહે એટલે કે પેશન્ટને આવી વસ્તુ પ્રોબ્લેમ છે, આ તકલીફ છે, તો આના ઉપર આ દવા તમે આપી દો. શું તકલીફ હતી કાકાને? કાકાને પગમાં લાગ્યું હતું ગોળી બાઇકની કિક મારતા, અને એમને થોડુંક પાક્યું હતું. ઓકે, ગોળી લાગી હતી કાકા? હા, અને એમને દુખાવો થતો હતો અને થોડુંક કહેતા હતા કે રસી જેવું પાક્યું છે. બરાબર સાહેબ. તો લોખંડ લાગ્યું હોય તો સાહેબ ધનુરની તકલીફ થાય કે ના થાય? હા ધનુરની તકલીફ થાય કે ના થાય? હા, લોખંડ લાગ્યું હોય, લોહી નીકળ્યું તો ધનુરની તકલીફ થાય એમ. હા, તો રસી સાહેબ એમને થઈ છે એટલે મતલબ કે લોહી તો નીકળ્યું હોય ત્યારે જ થાય. ના, ઉપરથી ધનુરનું injection ઉપરથી રસી અંદરથી પાકેલું છે, ઉપરથી કંઈ લાગેલું નથી. સોજા જેવું છે એમ. એમને એવું લાગે છે કે રસી જેવું ઉપરથી છે એમ. નહીં સાહેબ, એમને નહીં, એ પેશન્ટને તો કોઈ પણ વસ્તુ લાગે પણ આપને તપાસ આપની ફરજ છે. તપાસ તો સાહેબ ડૉક્ટર કરીને આપે ને. એમને મેં આવી રીતે વિગતવાર જણાવ્યું કે આવી રીતના પગમાં લાગ્યું છે અને આ રીતના. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કને અધરાઅધર જવાબ આપવામાં આવી રહ્યા છે. જો કે ડૉક્ટર અહીંયા કને હાજર નથી તેમ છતાં પેશન્ટને જે છે દવા આપવામાં આવી રહી છે. એટલે ડૉક્ટરની ક્યાંક ને ક્યાંક અહીંયા કને અભાવ તો છે. આ લોકો જે છે એ સાવ તો ખોટા નથી, કારણ કે ડૉક્ટર વગર જે છે એ પેશન્ટને દવા આપવામાં આવતી નથી. પરંતુ ફાર્માસિસ્ટ જે છે એ આપણી વાતનો ગોલ ગોલ જવાબ આપી રહ્યા છે. એમને આપણે સ્પષ્ટ પ્રશ્ન કર્યો હતો કે આપની હોસ્પિટલની અંદર દવાનો કેટલો સમયથી અભાવ છે, પરંતુ એ ગોલ ગોલ જવાબ આપી રહ્યા છે. આપણને સ્પષ્ટ નથી જણાવી રહ્યા કે એમને ક્યારથી જે છે દવાનો અભાવ છે અને કેટલો ટાઈમે એમને દવા મળે છે અને ક્યાંથી મળે છે. એ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. માટે અહીંયા કને જે છે ફતેહગઢ ગામની અંદર એ સ્પષ્ટ થાય છે કે અહીંયા કને સારવાર જે છે લોકોને પૂરતા પ્રમાણમાં નથી મળતી, જેના કારણે જે છે લોકો અહીંયા કને જે છે એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે મજબૂર છે. અને જેના કારણે ફતેહગઢ ગામની અંદર પણ ઊંટ વૈદ્યનો એક રાફડો ફાટ્યો છે. રોજ ના લખવાનું હોય બોટલ. આમનું તપાસનું પેપર ક્યાં બેન? ક્યાં પેપર? પેપર બતાવો. તપાસનું પેપર બતાવો બેન. નહીં, પેશન્ટને તો પણ દવા લખી હશે ને? હા, લખી દીધું. હા, તો જણાવો પેપર ક્યાં છે? કેસ પેપર આપો તો. તમને દીધું છે મેં. તો પેશન્ટને આપ્યું પેપર. પરમ દિવસ ચડાવે ને. મેં તમને હાથમાં આપ્યું છે. કેસ પેપર ક્યાં છે બેન? આમને આપ્યું છે. તો કોઈ નાખ્યું? ક્યારે આપ્યું હતું બેન કેસ પેપર? પરમ દિવસે આપ્યું હતું ને? આજે આપ્યું હતું કેસ પેપર? મમતા કાર્ડમાં લખ્યું, આજે નથી આપ્યું. ક્યાં બતાવો તો, શેની અંદર લખેલ છે બેન? બતાવો તો. નહીં, આમનું કેસ પેપર બતાવો ને બેન. કેસ પેપર ક્યાં છે આમનું? પેશન્ટને કહેવાનું પેશન્ટનું કેસ પેપર ક્યાં છે બેન આજનું? કેસ પેપર વગર તમે દવા આપી દીધી? તો બોટલ કેસ પેપર વગર તમે દવા ચડાવી દીધી ડાયરેક્ટ? આજે ક્યાં છે? આજે માસ પોષણ યોજનાનો પ્રોગ્રામ છે, એટલે ડૉક્ટરને બીજા બાકીના સ્ટાફ છે ત્યાં કને હાઈસ્કૂલ ફતેહગઢ હાઈસ્કૂલમાં ત્યાં કને પ્રોગ્રામમાં ગયેલ છે. ક્યારથી ગયા છે સર? આજે સવારે ગયા છે. કેટલા વાગે અંદાજિત? અંદાજે 8:30-9 વાગ્યાની આસપાસ ગયા છે. કેટલા વાગે આવે છે? 10:30.